મીઠી મધુરી વાત ભાગ 65 અને તારીખ છે 19/2/2026 અને વચનામૃત ચાલે છે ગઢડા મધ્યનું 32. કાલે કથામાં વાત આવી હતી, કુટુંબીનો સંબંધ તો ટળે જો સ્થૂળ સૂક્ષ્મને કારણ. એ ત્રણ દેહ થકી નોખો એવો જે આ દેહને વિશે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને તેને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ને જાતિ વર્ણ આશ્રમ તેના માનને મૂકીને કેવળ ઓનલી ફોર વન કેવળ ભગવાનના ચરણને વિશે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખ્ખો ટળે. તે વિના બીજો કોઈ ઉપાય નથી. હવે તમારો પ્રશ્ન પેલો એ થાય, અમારે કુટુંબીનો સંબંધ ટાળવો જ નથી. કઈ સાધુ હોય એ ટાળે, અમારે શું કામ ટાળવો? કિલોલ કરી આનંદ કરી? ના બાપા ના. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, વચનામૃતનો પ્રારંભ થયો ને ત્યારે એમાં જો શું છે, પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલતા હવા. એટલે તમારે વાત છે, અમારે તો ટળી ગયો છે, નો પ્રોબ્લેમ. હવે વાત છે તમારે ટાળવાની. જો આમાં પોતાને આત્મારૂપ માનવાનું, બરાબર, પોતાને આત્મારૂપ માનવાનું અને ભગવાનની મૂર્તિને ધારવાની. આત્મા સૌ મારે વિશે ભગવાન સ્વામિનારાયણ અખંડ વિરાજમાન છે, આટલું સમજાઈ જાય ને ભયો બોલો. બાકી જાતિ વર્ણ આશ્રમ આ બધું છે ને, બધું ઓલું શું કહેવાય, ચોમાસામાં ખેડૂત લોકો ખેતરવાડીએથી ઘરે આવતા હોય અને વરસાદનું સિઝન હોય એટલે જોડા તો પહેર્યા હોય પણ ત્યાં બધો ગારો ચોંટી ગયો હોય બહુ. પછી ધીમે ધીમે હાલ્યા આવતા હોય, ઉખડતો જતો ને હાલ્યા ઉખડતો જતો હોય. પછી ઘેરે પહોંચવાના થાય ને એટલે કંઈક જુએ આડાહડો કે પથ્થર પડ્યો હોય ને, પથ્થર આમ કરીને પગ પછાડે એટલે ગારો બધો ખરી જાય. બસ એટલે હળવા થઈ જાય, પગ હળવા થઈ જાય. આ બધું જાતિ વર્ણ આશ્રમ બધું ગારો ચોટ્યો હોય ને પૈકી એવું છે બધું. હવે જવા દો ને એને. ભગવાનના ભગત કોણ છે એ જો બસ. હા, કેવળ ભગવાનના શરણ વિશે તત્પર થાય. સંબંધ તોડવાની તો વાત છે, તોડવો તો પડે સંબંધ. જો ઉપરથી બતાવવાનું, અંદરથી તોડી નાખવાનું. ઉપરથી બતાવવાનું, ઘરવાળા હોય તો ઓહો તમે બહુ સારા, બહુ રસોઈ સારી કરો. હા, સ્ત્રી હોય તો એના પતિને એમ કે ઓહો તમે બહુ સરસ અમારું ધ્યાન રાખો છો. આ પતિ પત્નીનો સંબંધ. દીકરા દીકરીઓ, હા, એની સાથે તમે ભણવામાં હોશિયાર છો. હા, એ એમ કે બહુ સારું ભણજો, બસ સરસ, આપણું બહુ સારું બધું છે. અને દીકરા દીકરી એમ કે અમારા માતા પિતા અમારા પાસે બહુ અમારું ધ્યાન રાખે છો, અમારી બધી સરભરા પૂરી પાડે છે. આમ સગા સંબંધ મામા માસી ભાઈ ફુવા કેટલું લાંબુ લાંબુ લક્ષ કરશે બધું. એ બધામાં ઉપરથી બધું રાખવાનું. ખાવો પીવો મોજ મજા કરો, આવો બેસો જાઓ ઉઠો બેઠો એ બધું કરવાનું. પણ અંદર સમજવાનું આ બધા ખોટા હશે, કલ્યાણ માર્ગમાં આડા આવ્યો હશે. હા, અંદરથી તોડી નાખવાનો, બહારથી બધું રાખવાનું, ફિનિશિંગ રાખવાનું બરાબર ખરેખરું. અને વળી હવે સાંભળો, વાત બદલે છે. આટલી વાત તો કાલ કરી હતી, આવી ગઈ 4 મિનિટ, વાત બદલે છે. અને વળી સાંભળો, જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા આદિ એ જ છે. શું કીધું? કલ્યાણ થાય, જીવનું જે કલ્યાણ થાય એના માટે બતાવ્યું. આ બોલો.
મારે સ્વામિનારાયણ ભજવા રે. બસ એક જ વાત, કલ્યાણ થાય જીવનું, અને જીવ માયાને તરી અને બ્રહ્મ સ્વરૂપ થાય. રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે, રટે બ્રહ્મ થઈને પર બ્રહ્મને રે. હરિજન હોય તે હરિને ભજે, વ્રત એકાદશી નવ તજે. બરાબર. પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન, તેના એટલે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ સ્વરૂપનું, પ્રત્યક્ષ કોણ હતા? સ્વામિનારાયણ ભગવાન સ્વરૂપનું જ્ઞાન. જ્ઞાન એટલે આ ભગવાન આવા સર્વોપરી છે, સર્વોપરી છે, સર્વોપરી છે, સર્વાવતારી છે, સર્વના કારણ છે, સર્વના નિયંતા છે, સર્વેના સ્વામી છે, અનંત ધામના ધામી છે, કર્તુમ ન કર્તુમ અન્યથા કર્તુમ શક્તિના ધારક છે. આ જ્ઞાન. પછી બીજું શું આવ્યું? પ્રત્યક્ષ સ્વરૂપ એવા પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપનું જ્ઞાન. ધ્યાન. એ ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના પુત્રનું, ધર્મના કુંવરનું. આ ધ્યાન. પછી સમજો, આ ધ્યાન ધરે છે ને આપણે પુરુષોત્તમ નારાયણનું, એ કહેવાય સરસ મજાનું મસાલાદાર અને પવિત્ર અને શુદ્ધ એવું જે પાન, બીડું કે ને, બીડું, પાન બીડું. તમે કેમ ગલાના લોકો, સંસાર લોકો ગલા પાન ખાવા જાય એમ, એ પાન કેવું છે? શુદ્ધ અને પવિત્ર, ચોખ્ખું. કેવું છે? મસાલાથી ભરપૂર. એ શું છે? સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન. હવે જે મોટે પાન ચાવ્યો આવે એ મોટે પછી કોલસા ન ચવાય. એટલે ધ્યાન તો હંમેશા એક પુરુષોત્તમ નારાયણનું જ હોય, બીજા કોઈનું નહીં. હા, બીજા કોઈનું નહીં એટલે નહીં, કોઈનું ધ્યાન નહીં. હા, એક એવો પ્રસંગ છે. બરાબર. હા, વાસ્તવિક એકદમ રિયલી એમ નહીં, પણ લીલાના ભાગરૂપે. બરાબર. મહારાજે એમ કીધું કે આ મુક્તાનંદ સ્વામી છે ને બહુ મોટા સાધુ છે, માટે એમનું પણ ધ્યાન કરવું. આમ કીધું મહારાજ, મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવું. અને પછી છે ને ભાઈ એક ખુમારીવાળા એક સાધુ ઊભા થયા. બેટી કા બાપ, મહારાજને કીધું, બેટી કા બાપ, ધ્યાન તો એક તેરા ही होएगा, दूसरे को કોઈ નહીં. પછી મહારાજ અહીંયા આવો, શું તમે કહો છો? એ ધ્યાન તો એક તમારું થાય, બીજા કોઈનું ન થાય કે. આમ આ એક સાધુ ઊભા થઈને મહારાજને હા મેં કીધું. પછી મહારાજ કે હજી નજીક આવો. પછી નજીક ગયા. પછી કે મારા ચરણે અડો. પછી ભગવાનના ચરણે નમસ્કાર કર્યા, વાંકા વેરા રે. પછી મહારાજ છે ને એના વાહમાં આમ મીના વાહો થાબડવા, મીના વાહો થાબડ, સાબાસ 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 કે. હા, ધ્યાન કોનું? એકનું, બીજા કોઈનું નહીં. હા. પછી આવ્યું કીર્તન. નંદ સંતોનો અપાર કીર્તનનો ખજાનો છે. હવે ભાઈ કીર્તનનો ખજાનો છે, જબરજસ્ત ખજાનો છે. પણ સમજો, એ ખજાનો છે એમાં જે ખાસ કરીને પ્રગટ પુરુષોત્તમ નારાયણનો મહિમા, પ્રગટ પુરુષોત્તમ નારાયણની ભક્તિ, ઉપાસના, એના જે કીર્તન હોય ને, એ તો આમ તમે જુઓ તો આમ બે શાક પાકી હોય ને, એકદમ પાકી મીઠી એમ કીર્તન લેવા. અવતાર લીલા એ હોય, એવા આપણે ના નથી પાડતા. એ બીજા ભગત માટે હોય ને, પાછા આપણા માટે આવડા. આ જ માણકીએ ચૈડા રે મોહન વન માળી, મહારાજ આજ વડતાલથી. એ મૂર્તિ તમારી મન માની વાલાજી મારા, મૂર્તિ તમારી મન માની. આ બધા કીર્તન. પછી શું કીધું? કથા આદિ.
એ બધુંય પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણનું જ હોવું જોઈએ. હા, ન ઇતર બીજા કોઈનું નહીં. એને કરીને જ એ જીવ છે તે માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે. બોલો. અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. અને આત્મનિષ્ઠા, વૈરાગ્ય, ધર્મ તે તો ભગવાનની ભક્તિના સહાયરૂપ ઉપકરણ છે. ભગવાનની ભક્તિના સહાયક ઉપકરણ છે. કોણ? આત્મનિષ્ઠા, વૈરાગ અને ધર્મ. હા, મેઇન વસ્તુ નથી, સહાયક છે, ઉપકરણ. પણ ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ તથા એકલી આત્મનિષ્ઠા તથા એકલો ધર્મ તે જીવને માયા તેનું સાધન નથી. બસ, ભગવાનની ભક્તિ વિના એકલો વૈરાગ, બરાબર, કે આત્મનિષ્ઠા કે ધર્મ કે કોઈ નહીં. હા, અને સાંભળો, અને જો અતિશય ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ ન હોય ને એકલી ભગવાનની ભક્તિ હોય તો પણ એ જીવનું કલ્યાણ થાય ને માયાને તરે. એટલો ધર્માદિક થકી ભક્તિને વિશે વિશેષ છે. તો પણ ધર્માદિક અંગનું સહાયપણું હોય તો એ ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. રાખવાની. હા, ખાલી ફક્ત શાક રોટલી ખાય ને તો એ ઓડકાર આવી જાય. ફક્ત શાક રોટલી, બરાબર, પછી અથાણા, પાપડ, સંભારો, બીજું બધું દાળ ભાત બધું વગેરે હોય તો સહાયરૂપ થાય. પણ પેટ ભૂખ તો આને જ બેથી ભાંગી જાય. ઓલા સહાયરૂપ, બરાબર. એમ કલ્યાણ ભક્તિ કરી દઈએ, બાકી બધા સહાયરૂપ છે. જય સ્વામિનારાયણ. રાજી રહેજો.